તો નેપાળમાં ગયેલા ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણકારી છે। નેપાળમાં જ્યાં અરાજકતા ફેલાઈ છે ત્યારે આજે એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું। કાઠમંડુ એરપોર્ટ પર મુસાફરો ફસાયેલા છે। ફસાયેલા મુસાફરો મદદની માંગ કરી રહ્યા છે। અમદાવાદ અને ગુજરાત ટૂર ઓપરેટર્સ સરકારના શરણે છે। નેપાળમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। 9 તારીખે ગઈકાલે વાત કરીએ તો સવારમાં એ લોકોએ રૂમ ચેકઆઉટ કરી અને જ્યારે એરપોર્ટ તરફ એ લોકો નીકળ્યા ત્યારે એમની મિની બસને લગભગ ટોળાએ 5 થી 7 જગ્યાએ રોકી હતી। સિનિયર સિટીઝન યાત્રિકો નીચે ઉતરીને સમજાવટ કરી હતી કે અમે આપના નેપાળમાં ફરવા આવ્યા છે, અમે યાત્રી છે। ત્યારબાદ એ લોકોની સમજાવટ બાદ એ લોકો એરપોર્ટ સુધી પહોંચ્યા હતા। એરપોર્ટ પહોંચ્યા બાદ એ લોકોને બોર્ડિંગ થઈ ગયું, બોર્ડિંગના બેગો જતી રહી, પરંતુ ત્યારબાદ એ લોકોને જોડે અચાનક મેસેજ આવે છે કે ભાઈ આપની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવે છે। ગઈકાલથી યાત્રિકો આજે લગભગ 24 કલાકની ઉપરનો સમય વીતી ગયો છે, તો એરપોર્ટની પ્રીમાઇસીસની અંદર જ બિલકુલ છે, જ્યાં એ લોકોને અત્યારે હાલ ખાવા પીવાની, રહેવાની તકલીફ પડી રહી છે અને સરકાર તરફથી એમને કોઈ પણ જે પ્રોપર જવાબ મળવો જોઈએ તે મળી નથી રહ્યો। જેથી અમે તમારું જે એસોસિએશન છે એ તમામ આની પાછળ લાગેલું છે અને જે લોકોને ત્યાં હોટલમાં છે કે એરપોર્ટ ઉપર છે કે જે લોકો બોર્ડર ઉપર ફસાયા છે તે લોકોને ત્વરિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાના પ્રયાસો કરી અને સ્વદેશ ભારત અમદાવાદ આપણા ગુજરાતમાં લાવી શકે તે માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ।